કોણ છું, હું. એને હિન્દીમાં હમણાં રમણ મહર્ષિની વાત આવી ને, તો રમણ મહર્ષિ રહ્યા ને એનું તો સૂત્ર જ એ મેં કોણ હું, એનું પોતાનું સૂત્ર, આખી જિંદગીનું સૂત્ર એનું છે. સૂત્ર એટલે કેવી વાત થઈ કે આખા સંસારને ન વર્ણવો હોય મારે, આખા સંસારને ન વર્ણવો હોય તો એક નાનકડું સૂત્ર હોય એ હું બોલી દઉં ને એટલે આખો સંસાર એમાં આવી જાય. જેમ ગણિતનું એક સૂત્ર હોય એમાં આખો દાખલાની રીત આવી જાય, એવી રીતના તો મેં કોણ હું એ રમણ મહર્ષિનું સૂત્ર છે. અને બધાય અત્યારે આમ જોઈએ ને તો વાત કરતા હોય કે હું કોણ છું, હું આત્મા છું, હું પરમાત્મા છું, આ બધી વાત કરતા હોય. તો આને સમજવા માટે એને પહેલાં તો એને નાનકડી એને વાર્તા કરવી પડે. વાર્તા, એક રાજા હતા, એ રાજા રહ્યા ને એના મહેલની અંદર એક સાધક આવ્યા, સંન્યાસી. હવે એ સંન્યાસી આવ્યા ને એટલે રાજા રહ્યા ને એને પધારો, આવો, આ તે એવી રીતના આગતા સ્વાગતા બધી કરી અને જમાડ્યા અને બધું. પછી એ છે ને બેઠા એના ખંડની અંદર. તે રાજા રહ્યા ને એને પ્રશ્ન પૂછ્યો આને સંન્યાસીને એને શું કીધું ખબર છે? એ કે તમે આત્મા પરમાત્માની ને બધી વાત કરતા હોય તો મારે તો પરમાત્માને મળવું છે, તમે મળાવી શકો પરમાત્માને મને? તો કે હા, પરમાત્માને મળાવી દો તમને. એ કે હવે રાજા ચોક થઈ ગયા ફટ દઈને, કારણ કે આવો પ્રશ્ન એને છે ને એના જીવનકાળની અંદર જેટલા એની ત્યાં મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા સાધુ સંતો, મોટા મોટા કોઈ પણ આવ્યા હોય ને યુગ પુરુષ, એને કરેલો હતો. અને એ લોકોએ બધાએ વેદાંતર ને ઉપનિષદો અને એની રીતે જવાબ દઈ દીધો હતો. એને એમ નહોતું કીધું મળાવી દઉં તમને. એટલે રાજા ચોંકી ગયા. હવે આ મળાવવાની વાત આવે એટલે રાજાએ પાછો પ્રશ્ન પૂછ્યો, હું ઉપર પરમાત્મા છે એની વાત કરું છું, બધું હલાવે છે એ પરમાત્માને મારે મળવું જ. સંન્યાસી કહે કે હા, હું પરમાત્મા સિવાય વાત નથી કરતો, હું પરમાત્મા સિવાય વાત જ નથી કરતો, કાંઈ પરમાત્માની જ વાત કરું છું હું. તો રાજા કે હા તો મળી લે, પણ થોડાક સંકોચમાં હતા. આમ બધા વાત કરતા હોય કે મારે પરમાત્માને મળવું છે, મારે પોતાને જાણવા છે, મારે લીન થવું છે, આ તે બધી વાત કરતા હોય, પણ ખરેખર તૈયારી હોતી નથી. તાત્કાલિક હું એમ કહી દઉં કે હાલ હું તને અત્યારે આત્મજ્ઞાન કરાવી દઉં કે અત્યારે સાક્ષાત્કાર કરાવી દઉં, અહીં બેઠા એને બધાને કહી દઉં ને તો ગોરધનભાઈને કહી દઉં તો ગોરધનભાઈ થોડીક વાર અચરજમાં પડી જાય, કારણ કે એને ખબર છે ચામડાની આંખથી દેખાવાનું નથી. આ એક પરંપરા હાલી આવે છે, દેખાવાનું નથી. એટલે આ ધવલ જો મળવાની વાત કરતો હોય ને તો કદાચ આપણને કાપશે, માર નાખશે આપણને અને મળાવી દેશે, એવી વાત કરતો હોય છે ધવલ. એવું જ રાજાને થયું. એટલે રાજાએ શું કીધું, હું જરીક મારા અમુક બધા રાજગણ હોય ને પૂછી લઉં પહેલાં. તો સંન્યાસી કે પૂછી લ્યો, વાંધો નહીં. કે પૂછી લીધું એને, બધાને પૂછ્યું. એટલે એ કે સંન્યાસી છે એટલે એ કાંઈ એવી વાત નહીં હોય ને, એ કે કંઈક જાણતા હોય, નક્કી ન કહેવાય કે આ તો સિદ્ધ પુરુષ છે. તો કે કાંઈ વાંધો નહીં. અને એના બધા જે મોટા મોટા રાજાના જે હોય ને, વજીર હોય, સેનાપતિ હોય, એના પંડિતો હોય, એના બ્રાહ્મણો હોય, બધાને વાત કરી રાજાએ. છેલ્લે એની રાણીને પૂછી લીધું કે પરમાત્માને મળવાની વાત કરે છે, સાક્ષાત્કાર કરવાની વાત કરે છે, તો હું જાઉં કે ન જાઉં? તો કે આ જાઉં. પછી જેવા એ સંન્યાસી પાસે રાજા આવ્યા ને એટલે રાજાને સંન્યાસીએ કીધું કે તમારો ટૂંકો પરિચય એક મને ચિઠ્ઠીની અંદર લખી દો. એટલે રાજાએ એક પરિચય લખ્યો એનો, આદિત્ય એનું નામ, એના પપ્પાનું નામ, એના બાપુજીનું, એની અટક, એ બધું લખ્યું, ક્યાંના છે આ તે બધું લખ્યું. અને ઉપર લખ્યું રાજા, આ પંથના, આ દેશના રાજા, એમ લખ્યું. અને એ ચિઠ્ઠી આપી સંન્યાસીને. સંન્યાસી એ ચિઠ્ઠી રહી ને એ જોઈ, અને આમ જોઈ અને સીધું એમ કીધું કે કદાચ એવું બને રાજસ, કદાચ એવું બને
કે અત્યારે તમે રાજા છો અને આજકાલ ભવિષ્યમાં કોઈ તમારાથી મોટો સેનાવાળો રાજા તમારી માથે ચડાઈ કરે અને આ આખું રાજ્ય જીતી જાય ને તમે ભિખારી બની જાઓ, તો તમે ઈ જઈશો ભિખારી બનો તો કે રાજા હોય તો જ ઈ હઈશો કે ભિખારી બનો તો એ હઈશો? તો કે અરે ભિખારી બની જાવ તો હું જ રહું ને, હું શબ્દની વાત છે, હું જ રહું ને, રાજા હોય તોય ભલે ને ભિખારી હોય તોય ભલે. તો કે બરોબર, તો આમાં તમે તમારો પરિચય મને આપ્યો છે રાજા કરીને, રાજા લખીને જે પરિચય આપ્યો છે એ હું ખોટો માનું? તો કે હા, એ તમારો પરિચય નથી, કારણ કે તમે તો હું છો એમ કીધું ને. ભિખારી થાવ તો તમે હું, અને તમે રાજા હોય તો હું, તો આની માથે મારું ચોકડી, એટલે એની માથે ચોકડી મારી. પછી એને એમ કીધું કે આમાં તમે તમારું નામ લખ્યું છે, એ નામ તમારા માતા પિતાએ પાડ્યું હશે, તમારા માતા પિતાએ તમારું નામ આદિત્ય જે પાડ્યું હોય છે, તમારા ગુરુજનોએ પાડ્યું હોય કે તમારા ફૈબાએ પાડ્યું હોય, તો ત્યાં એના મગજની અંદર કદાચ બીજું નામ આવી શકત. આ જ નામ આવે એવું જરૂરી નથી, તો એ કંઈક બીજું નામ આવ્યું હોત તો તમે એ નામથી અત્યારે પ્રખ્યાત હોત બજારની અંદર, બધા તમને એ નામથી ઓળખતા હોત. તો એવું બને કે તમને અત્યારે નથી ગમતું નામ અને હમણાં જ કોઈક એમ કહે કે તમને આ નામથી જ બધા અવરોધ થાય છે અને નવું તમારું નામકરણ કરે તો બીજું નામે આવી જાય. આવે કે ન આવે? રાજાને કહે તો કે હા આવી જાય કે તો તમારું નામ બદલી નાખું આદિત્યની જગ્યાએ, તો તમે ઈ આદિત્ય જે અત્યારે છો ઈ જ રહ્યો કે આ નામ બદલે તો બદલી જાવ? તો કે હું જ રહું, નામ બદલે તો હું જ રહું, નામનું કાંઈ કોઈ આઈડેન્ટિટી જ નથી. તો કે હું માની લઉં કે નામ તારું જે છે ભાર્ગવ, મયુર બાપુ, ભૂપેન્દ્રભાઈ, આ નામ કોઈ પણ વસ્તુ નામ, લીંબુ ને લીંબુ કેવાથી લીંબુનો ગુણ ઈ નો રહે, ઇંગ્લિશમાં જે જાય ને તે લેમન નામ થઈ જાય, તોય ગુણ ને બધું એનું જ રહે, નામ બદલે તોય, કારણ કે હું જ રહું, ઈ જ રહે, સમજાણું? એવી વાત થાય. તો હવે હું આ નામ તમારું રહ્યું, એ તમારી આઈડેન્ટિટી છે, એને ચોકડી મારું, તમે આ નથી, આદિત્ય તમે નથી, ચોકડી મારું? તો કે હા મારી દો ચોકડી. બરાબર, ચોકડી મારી અને રાજા ચિંતા દૂર થઈ ગયા અને બોલ્યા એ કે હું જાણું છું એ કે આ બધું નામ મારું રહ્યું એ જ હું છું, આ રાજા છી એ જ હું છું, આ આખું રાજ્ય રહ્યું મારું એ જ હું છું, મને એ ખબર છે કે મારું કેવડું રાજ્ય છે, મારી પ્રજા કેટલી છે, મારા રાજ્યનો એરિયો કેટલો છે, મારા દુશ્મનો કેટલા છે, મારી રાણીઓ કેટલી છે, મારી પાસે કેટલું સૈન્ય બળ છે, બધી વસ્તુ હું જાણું છું, છતાંય હું મને નથી જાણતો. તમે ખાલી બે વસ્તુ બાકાત કરી તો મારું અસ્તિત્વ જાણે ગાયબ થઈ ગયું કે રાજા કે. તો સંન્યાસીએ કીધું કે તો હવે હું એમ માનું કે તમે જે આ મને ઓળખાણ આપી આમાં લખીને એ તમારી ઓળખાણ નથી અને તમે તમને જ ઓળખતા નથી, એવું માનું? તો કે હા, અલ્યો આ ચીઠી પાછી, હું તમને પરમાત્માને નહીં મળાવી શકું. કેને મળાવું? નામ તમારું નથી, રાજા તમે નથી, તમારી અટક તમે નથી, તમારું શરીર તમે નથી. આપણે બધા એકબીજાને ઓળખીએ છીએ, કેનાથી ઓળખીએ છીએ? આપણા કપડાથી ઓળખીએ છીએ, આપણા મુકુટાથી ઓળખીએ છીએ એકબીજાને. જ્યારે શરીરની આ ગળુરીઓની ઉપરનો ભાગ આમ કાપી નાખવામાં આવે, નીચેનો ભાગ પડ્યો હોય ને તોય ખબર ન પડે આપણે છીએ. અને મોઢા ઉપર જો કોઈ કઈ બાંધીને આવે, રૂમાલ કે હેલ્મેટ પહેરીને કોઈ આવે તો એ માણસ રહ્યો ને એ ઓળખાય નહીં તમને, કારણ કે આપણે તો પદ પ્રતિષ્ઠા હોદો એને આપણે માની છીએ. અત્યારે આ ગોરધનભાઈ બિઝનેસમેન છે, આ પોલીસ વાળા છે, આ ડોક્ટર છે, ઓલા જજ છે, એ બધી વસ્તુ રહી ને એ આપણે એક આઈડેન્ટિટી નક્કી કરી નાખી છે, એટલે આપણે માની છીએ. ત્યારે રાજા રહ્યા ને એને એમ કીધું કે ખરેખર હું બધું જાણું છું પણ આ જાણતો નથી. તો કે હું તને પરમાત્માને નહીં મળાવી એવું, કારણ કે સામાન્ય કોઈ રાજકારણી હોય ને
એને મળવું હોય ને તોય તમારે ચિઠ્ઠી દેવી પડે. સામાન્ય કોઈક મોટો ઓફિસર હોય ને એને મળવું હોય ને તોય ચિઠ્ઠી દેવી પડે. સામાન્ય કોઈક મોટો બિઝનેસમેન હોય ને એને જો મળવું હોય ને તમારે તોય તમારે ચિઠ્ઠી એક દેવી પડે. અને ચિઠ્ઠી દિયો પછી અંદર જઈને ચિઠ્ઠી પાસ થાય, એ લોકો એમ એપ્રુવલ આપે તો તમે ત્યાં મળી શકો, નકર તો તમે મળી ન શકો. તો રાજા કે તો મારે હું મારે આશા જ છોડી દેવાની. એ મહાપુરુષને કે તો મારે આશા જ છોડી દેવાની, હવે નહીં મળી શકું હું. એ કે હું મને નથી જાણતો તો નહીં મળી શકું. તો એ સંન્યાસી બોલ્યા ના, તમે ચોક્કસ મળી શકશો. એ કે પણ તમે આજથી એક વસ્તુ ચાલુ કરો, તમે કોણ છો ને, તમે પોતે કોણ છો ને એ જાણવાની શરૂઆત કરો. જેવું તમે એ જાણવાની શરૂઆત કરશો અને તમે તમને જાણી જશો ને એટલે તમારી અંદર જે પડ્યો છે ને એ જ મારી અંદર છે. તમને જે જિજ્ઞાસા જગાવે છે ને એ જ મારી અંદર બોલવા વાળો છે. તમને જે પ્રશ્ન પૂછાવે છે એ મારી અંદર જવાબ દેવા વાળો છે. અને એ તમારા મારામાં અને બધાયમાં અનેક છે અને છતાંય એ એક છે, એ જ વ્યાપક છે. તમને જે એ જણાઈ જશે ને, તમે પોતે કોણ છો એ જણાઈ જશે ને એટલે તમારી ખોજ રહી ને એ પૂરી થઈ જશે. ભાઈ તમારે મારી પાસે આવવાની જરૂર નથી. સંન્યાસીએ કીધું પછી તમારે મારી પાસે આવવાની જરૂર નથી. અને તમે છે ને તમને જાણી લેશો ને એટલે પછી તમારી યાત્રા રહી ને એ તમારે આગળ જે રીતના હાલવી હોય એ રીતના થશે. જે રીતના કોઈ ગાડી હોય ને એની આગળ બે હેડલાઇટ હોય ને એ રાતના સમયે ફોડી નાખવામાં આવે કે બંધ કરી દેવામાં આવે ને તો એ ગાડીને દિશા ન ઉજે. અને ગાડીની અંદર ગાડી હલાવવાળો હોય ને જે ડ્રાઈવર એને ડેસ્ટિનેશનની ખબર ન હોય ને જો ક્યાં જવું છે એ તો એને મંજિલ નહીં મળે. એટલે તમારે કોઈ પણ જાતની યાત્રા જો ચાલુ કરવી હોય ને તો પહેલાં તો તમે કોણ છો ને, તમે પોતે કોણ છો ને એ એક શોધવું બહુ જરૂરી છે. રહી વાત બાપુ એમ કીધું ને કે વિચાર તમારા રહ્યા એટલી સ્પષ્ટ વસ્તુ થઈ ગઈ છે હું કોણ છું. વારે ઘડીએ એક જ એને વિચાર વારે ઘડીએ પ્રશ્ન પૂછ્યા રાખો એનો શું મતલબ એમ. પણ તમને ઓળખી જાવ પછી તમારે કોઈ વસ્તુ ઓળખવાની જરૂર નથી, કારણ કે હાવ નજીકની વસ્તુ છે. ચર્ચા કરીએ એમાં